મ્યુલ એકાઉન્ટ મારફતે દેશવ્યાપી સાયબર છેતરપિંડી સોનગઢ પોલીસે 3 આરોપીની કરી અટક. સોનગઢ પોલીસે આંતરરાજ્ય સ્તરે કામ કરતી સાયબર છેતરપિંડીની ટોળકીનો ભાંડો ફોડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભારત સરકારની 14સી નવી દિલ્હી સેલ તરફથી પ્રાપ્ત થયેલી મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NS ચૌહાણ તથા શ્રી ID દેસાઈની આગેવાની હેઠળ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિવિધ રાજ્યોમાં થયેલ સાયબર ફ્રોડના નાણાં નિખિલ અનુભાઈ ચૌહાણ રહે શિવાજીનગર સોનગઢના બેંક એકાઉન્ટમાં જમા થયા હતા. પૂછપરછમાં ખુલ્યું કે તેઓ રોશની કોમ્પ્લેક્સમાં મની ટ્રાન્સફરની ઓફિસમાં માર્ચ 2025થી નોકરી કરતા હતા. આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે નકશો ટ્રેડર્સ નામની મની ટ્રાન્સફર ઓફિસના માલિક મિલિંદ કુમાર રંજીતભાઈ વંજારી રહે અવતાર રેસિડેન્સી સોનગઢ, નિખિલ ચૌહાણ અને અભિ કમલેશભાઈ પંચાલના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડીના નાણાં મેળવી રહ્યા હતા. દરેક ટ્રાન્ઝેક્શનમાં દિવસ દીઠ ₹500નું વળતર તેમજ ₹1 લાખની રકમ પર ₹2500થી ₹3000 જેટલું કમિશન મેળવે છે તેવું પણ બહાર આવ્યું. આ નાણાં તેઓ મની ટ્રાન્સફર સિસ્ટમ મારફતે રોકડ રૂપે ઉપાડી આરોપી યાસીર રહે સુરત સુધી આંગડિયા મારફતે પહોંચાડતા બાદમાં યાસીર તે રોકડ રકમથી USDT ક્રિપ્ટોકરન્સી ખરીદે છે તેમ ખુલ્યું છે. તપાસમાં અત્યાર સુધી ₹18,81,249 જેટલી ફ્રોડ રકમની પુષ્ટિ થઈ છે તથા ભારતમાં અલગ અલગ રાજ્યોમાં આ જ ટોળકી સામે 28 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે. આરોપી સાયબર ક્રાઇમના આંતરરાજ્ય રેકેટ સાથે જોડાયેલ હોવાનું પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થતાં તેમના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સાથે સોનગઢ પોલીસે હાલ વધુ આંતરરાજ્ય કડી શોધવા માટે તપાસને વેગ આપી દીધો છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ.